નમસ્કાર, આ સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરામાં પીવાના પાણીની વિકટ સમસ્યા વચ્ચે પાલિકાના કાર્યાલયમાં જ મંગાવવા પડ્યા પાણીના જગ. વડોદરાના વોર્ડ નંબર 15માં ભવ્ય વૃક્ષારોપણની સાથે સ્વચ્છતા અભિયાન યોજાયું. સાવલીમાં ચૂંટણી પતતા જ પાણીની પોકળ વાયદાબાજી. વોર્ડ નંબર 2માં પીવાના પાણી માટે સ્થાનિકોનો પાલિકા સામે રોષ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરમાં હાલ પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે, ત્યારે પાલિકાની મુખ્ય કચેરીઓમાં જ પીવાના પાણી માટેના જગ બહારથી મંગાવવા પડ્યા હતા. શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ તમામ વિસ્તારોમાંથી દૂષિત, અલ્પ અથવા તો સાવ ઓછું પાણી મળતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. સ્થાનિક રહીશો દ્વારા વડોદરા મહાનગરપાલિકા કચેરી અને વોર્ડ ઓફિસો ખાતે અવારનવાર રજૂઆતો અને મોરચાઓ લઈ જવામાં આવ્યા છે. તેમ છતાં તંત્રના બહેરા કાને કોઈ અવાજ પહોંચતો ન હોય તેમ પાણીની સમસ્યા હજી પણ યથાવત જોવા મળી રહી છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે ખુદ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જ પીવાના પાણીની તંગી વર્તાઈ રહી છે. પાલિકાના કાર્યાલયમાં મુલાકાતીઓ અને કાઉન્સિલરો માટે બહારથી ખાનગી કંપનીના પાણીના જગ મંગાવવા પડે તેવી નોબત આવી છે. શહેરીજનો આક્રોશપૂર્વક જણાવી રહ્યા છે કે સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે પ્રજા પ્રાથમિક જરૂરિયાત એવા પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહી છે. ઉનાળાની આકરી ગરમીમાં પાણીના ઓછા પ્રેશર અને ગંદા પાણીની સમસ્યાને કારણે લોકોનો રોષ 7મા આસમાને પહોંચ્યો છે. જો વહેલી તકે આ ગંભીર સમસ્યાનું કાયમી નિવારણ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં જન આંદોલન વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે. વડોદરાના વોર્ડ નંબર 15માં ભવ્ય વૃક્ષારોપણની સાથે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારના અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના સફળતાપૂર્વક પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વડોદરા શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત જગદીશભાઈ વિશ્વકર્માની સૂચના મુજબ અને વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ શહેરના વોર્ડ નંબર 15માં એક વિશેષ વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વડોદરા શહેરના મહામંત્રી અને ઝોન પ્રભારી લકુલેશભાઈ ત્રિવેદી, વડોદરા મહાનગર સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી તેમજ વડોદરા શહેર ઉપપ્રમુખ અને વોર્ડ નંબર 15ના પ્રભારી નરેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય અને વૃક્ષારોપણ કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ મહાનુભાવોએ પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાના મહત્વ ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગઠનના તમામ અપેક્ષિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્યત્વે વોર્ડના તમામ કાઉન્સિલરો અને સંગઠનના હોદ્દેદારો, શહેર કારોબારી સભ્યો, શિક્ષણ સમિતિના સભ્યો, તમામ મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ તેમજ વિવિધ સેલના સંયોજકો અને સહસંયોજકો, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, શક્તિ કેન્દ્રના પ્રભારીઓ અને બૂથ પ્રમુખો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના સેવા સુશાસનના 12 વર્ષને સાર્થક કરવા માટે કાર્યકર્તાઓએ ઉત્સાહભેર સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો અને વિસ્તારને હરિયાળો બનાવવાનો સંકલ્પ લીધો હતો. भारत माता की जय. वंदे एक पेड़ माँ के नाम, एक पेड़ माँ के नाम. દીપેશ આવો ને તમે આવતા રહો. આપણા સોસાયટી વાળા પંડ્યાજી તમે લોકો આવી જાઓ. માટી લાવે ને માટી. હા આવી ગયો. પેલા હાથથી નાખો. એક ખેડૂત છે એટલે એમને હાથથી સિમેન્ટ લગાવજો થોડો. પાવડો ખેંચી લે. પ્લાસ્ટિક આખી લાઈન છે ને
वैकुंठेश्वर महादेव की भारत माता की भारत माता की एक पेड़ माँ के नाम, एक पेड़ माँ के नाम, ભારત માતા કી જય. તમે આવતો નીચે સોસાયટી વાળા નીચે આવી જાઓ ને. હા બસ પાવડો. હા યસ પાવડો ક્યાં ભારત માતા કી જય. पर्यावरण बचाओ હમણાં ના મૂકતા હમણાં ના મુકતા ભાઈ લો જ્યોતિભાઈ લો ભાઈ એટલે પેલી માટી નાખી દો આ બાજુથી નાખો. બધું ભરેલું રાઈ ભાઈ લઈ લો. તમે લોકો झाड़ू लाओ बीजू હા બોલો હા ચાલો વિશ્વ નેતા અને ભારતીય જનતા પાર્ટીના કહેવાય કે નિર્ણાયક નેતા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સુશાસન, ગરીબ કલ્યાણ અને સેવાના 12 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે જે સૌથી વધારે જેણે સેવા આપી છે એવા વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુનો જે રેકોર્ડ હતો લોંગેસ્ટ સર્વિંગ પ્રાઇમ મિનિસ્ટરનો, એ પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તોડવામાં આવ્યો છે. ત્યારે આ 12 વર્ષની સુશાસનની ઉજવણી કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય લેવલે અલગ અલગ કાર્યક્રમ કર્યા, જેમાં વૃક્ષારોપણ હોય, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દીર્ઘાયુષ્ય બને એના માટે યજ્ઞ કરવાના હોય, મંદિરોમાં આરતી કરવાની હોય, બૌદ્ધિકો સાથે સંમેલન કરવાના હોય, અને જે 12 વર્ષમાં જે સિદ્ધિઓ હાંસલ કરી છે એ લોકો સુધી પહોંચે, ખાસ કરીને બૌદ્ધિક સુધી પહોંચે, મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચે એ દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે. એના જ અંતર્ગત આજે વોર્ડ નંબર 15માં વૈકુંઠ 2 સોસાયટી વૈકુંઠેશ્વર મહાદેવ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એમાં શહેરના મહામંત્રી શ્રી લકુલેશભાઈ, આ જ એરિયાના પ્રભારી એવા શ્રી નરેન્દ્રભાઈ પટેલ, વોર્ડના પ્રમુખ શ્રી ઋષભભાઈ કામદાર, મહામંત્રીશ્રીઓ, 4 કાઉન્સિલરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકલ રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. ત્યારે પર્યાવરણ બચાવવાના હેતુથી આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ખાસ કરીને 5 પિલરોના આધારે મોદી સરકારે જે કામ કર્યું છે, જેમાં લોકસેવા હોય, સશક્તિકરણમાં મહિલા સશક્તિકરણ હોય, યુવા સશક્તિકરણ હોય અને ગરીબોના સશક્તિકરણની વાત હોય, સાથે સાથે રાષ્ટ્ર નિર્માણની જે વાત છે, રાષ્ટ્ર પ્રથમની જે વાત છે, વિરાસત ભી ઓર વિકાસ ભી, એટલે ભારતની સંસ્કૃતિ એટલે કે ભારતનો આત્મા, ભારતની ચિત્તનું રક્ષણ કરતા જે ભારતની વસ્તી છે, માનવબળ છે, એ વધુ મજબૂત થાય એ દિશામાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસની સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સરકાર કામ કરી રહી છે. ત્યારે 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં ભારત વિશ્વગુરુનું સ્થાન પ્રાપ્ત કરશે. આજે વિશ્વની જે 5મા નંબરની ઇકોનોમી છે, એ મને લાગે છે કે આવનારા વખતમાં આપણે બીજા કે 3જા નંબરની ઇકોનોમી બનીશું. અને જે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કર્યું છે, જે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કર્યું છે, વિજ્ઞાન હોય, ટેકનોલોજી હોય, એજ્યુકેશન હોય, ગરીબ કલ્યાણ યોજના હોય, એમાં ઉડીને આંખે વળગે એવી યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા જે લોકો માટે મૂકવામાં આવી છે, એનો પ્રચાર પ્રસાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ કટિબદ્ધ છે અને આગળના સમયમાં આ જે અભિયાન છે એને વધુ વેગવંતું બનાવવામાં આવશે. સાવલીના વોર્ડ નંબર 2માં પીવાના પાણી માટેની કટોકટી ઊભી થતાં સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે. ત્યારે પાલિકા સામે સ્થાનિક રહીશોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સાવલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ હજી હમણાં સંપન્ન થઈ છે, જેમાં ભાજપની પેનલે જંગી બહુમતી સાથે જીત મેળવી સત્તાના સૂત્રો પોતાના હાથમાં લીધા છે. પરંતુ સત્તા સંભાળતાની સાથે જ પહેલા કોળીએ મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે.
નગરપાલિકાના વહીવટદારો હજી ખુરશી પર બરાબર ગોઠવાય તે પહેલા સ્થાનિક પ્રજાની મૂળભૂત સુવિધાઓ ખોરવાઈ જતા પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સાવલીનગરના વોર્ડ નંબર 2 માં આવેલા માતા ભાગોળ અને દોશી વગો વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી નિયમિત ન મળતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉનાળાની સિઝનમાં પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે વલખા મારતા સ્થાનિકોનો સંયમ આખરે ખૂટ્યો હતો અને તેઓએ વોર્ડના ચૂંટાયેલા સભ્યો તેમજ પાલિકા વહીવટીતંત્ર સામે મોરચો માંડ્યો હતો. ઉગ્ર રજૂઆત સાથે વિફરેલા મતદારોએ વોર્ડ નંબર 2 ની ભાજપ પેનલના 4 સભ્યોને ઘેરીને તેમનો જોરદાર ઉઘડો લીધો હતો. ચૂંટણી વખતે મોટા વાયદા કરનારા સભ્યો સત્તા મળતા જ ગાયબ થઈ ગયા છે અને હમણે પાણી જેવી પાયાની સુવિધા પણ નિયમિત નથી મળી રહી. ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોને રીઝવવા માટે વિકાસ અને સુવિધાઓના જે મોટા વાયદાઓ કરવામાં આવ્યા હતા તે સત્તા મળતાની સાથે જ પોકળ સાબિત થઈ રહ્યા છે. રહીશોનો આરોપ છે કે જીત્યા બાદ આ સભ્યો મોડું બતાવવા પણ રાજી નથી. આ મુદ્દે સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો પાલિકા કચેરી ખાતે જઈને વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. છેલ્લા 48 કલાકમાં એક પણ વાર લગભગ પાણી આવ્યું જ નથી, 48 થી 60 કલાકની અંદર. અને અમે નગરપાલિકાના કોર્પોરેટર ભદ્રેશ પાઠકને રજૂઆત કરી કે ભાઈ પાણી આવતું નથી, તો કે આજે 8:30 વાગ્યાની આજુબાજુ પાણી આવશે. પાણી આવ્યું, 5 મિનિટમાં બંધ થઈ ગયું. અમે ભદ્રેશભાઈને ફોન કર્યો કે ભાઈ દોશી વગા વિસ્તારમાં પાણીની લાઈન એક બોર ખોદતા હતા એમાં ફાટી છે, તો કે રિપેરિંગનું કામ ચાલે છે. અમે અત્યારે દોશી વગામાં આવ્યા તો કોઈ વ્યક્તિ મળી જ આવ્યું નથી. એટલે અને અત્યારે અમે આવીએ છીએ તો કે માતા વગરમાં પાણી છોડે છે, આમ છે તેમ છે, બાણા કાઢે છે, કોઈ હરખો જવાબ આવતું નથી. કેટલા દિવસથી આ સમસ્યા થઈ રહી? લગભગ છેલ્લા 6 મહિનાથી પાણીની સમસ્યા છે સાવલીમાં. આપણે કોઈને જાણ કરી હતી ખરી? ના, બસ આ ભદ્રેશભાઈને જાણ કરેલી અને દક્ષેશભાઈ ઉપાધ્યાયને બધા કોર્પોરેટરને અમે જાણ કરેલી. પાણી નહીં આવે તો હવે શું કરશું? કંઈ શું કરવાના, હવે તો થાકી ગયા. અમે જે કરવાનું હતું રજૂઆતો કરી. હવે તો એમને વિચાર હોય અને મનમાં કંઈક થાય, ભગવાન જાગે તો પાણી છોડે એવાય. અહીંયા ગાડી વોર્ડ નંબર 2 અને એમાં ઘણો વિસ્તાર હોય છે. પાણીની પાઇપ ફાટી ગયેલી છે, એ મને હાલ જાણવા મળ્યું કે અહીંયા ગાડી પાણીની પાઇપ ફાટી ગઈ. શું કરતા પાણીની પાઇપ ફાટી? મને ખબર નથી હાલ તો. અહીંયા ગાડી નજર જોયું, ખાડો ખોદતા કંઈક પાઇપ ફાટેલી છે એટલે પાણી છોડ્યું હતું, પણ ત્યાર પછી આપણે પાણી બંધ કર્યું. પાલિકાનું પાણી આ વિસ્તારને આપવા માટે જ અત્યારે એમનો ટાઈમ હતો એટલે આપવા માટે જ આપણે પાણી છોડ્યું હતું અત્યારે. પણ આ લીકેજ હતું એટલા માટે પાણી અત્યારે બંધ કરવું પડ્યું. આક્ષેપ એવા કરે છે કે છેલ્લા 3 મહિનાથી પાણી નથી મળતું. છેલ્લા 3 મહિનાથી નહીં, પણ હું એનાથી વિશેષ કહીશ કે થોડી તકલીફ છે આ વિસ્તારની અંદર. આપણે એક બાજુ કામ પણ ચાલી રહ્યું છે એટલે ઘણી સમસ્યાઓનું અડચણ પણ થાય છે, પણ એનો નિરાકરણ માટે અમે આગળનું આયોજન પણ લઈને બેઠા છે અને ટૂંક સમયની અંદર એમનું સોલ્યુશન આવી જશે. થોડા સમય પહેલાં નલ સે જલની એક યોજના મોટા ખર્ચે થઈ છે, ત્યાં એ છતાં પણ હવે ફરીએ બોર કરવાની પરિસ્થિતિ આવી. શું કારણ? એ યોજનાનું કામ ચાલુ જ છે, હજુ કામ પૂર્ણ નથી થયેલું. પહેલી વાત એ કહું, કામ ચાલુ છે અને બોરની જરૂરિયાત. ઊંચાણવાળો વિસ્તાર છે ત્યાં આગળ ખરેખર સમસ્યાઓ છે અને ઊંચાણવાળા વિસ્તારની અંદર આજે પણ લાઈનો તો અમે નાખી જ છે. કોઈ જગ્યાએ ઊંચાણવાળો વિસ્તાર છે ત્યાં આગળ સમસ્યાઓ હજી ઊભી છે, તો અમે એનું ટૂંક સમયની અંદર નિરાકરણ. સાવલીનગરમાં કેટલા બોર નખાશે આવી રીતે? જ્યાં જરૂર લાગશે ત્યાં આગળ અમે એનું કંઈક આયોજન કરીશું. આ બોર છે જે એમાં પણ વાલાદોલાની નીતિ થાય છે, અમુક ના એવું કંઈ નહીં થાય, આવે છે, અમુકને નહીં આપવામાં આવતા. એવું કંઈ હોય નહીં આની અંદર. દરેક વિસ્તારના નગરજનો, હું નગરજનોની વાત કરું, નગરજનોની જ્યાં સમસ્યા છે ત્યાં આગળ અમે કરીને એમનું પ્રશ્નોનું નિરાકરણ. આક્ષેપો એવા પણ છે કે જ્ઞાતિ જાતિ જોઈને બોર કવરી આપવામાં આવે છે વિસ્તાર પર, તે બાબતે શું કહેશો? એવું કંઈ ના હોય. નગરનો જ્યારે વહીવટ કરતા હોય એમાં જ્ઞાતિ જાતિ કંઈ ના આવે. સાવલીના નગરજનો, સૌ નગરજનો ટેક્સ ભરે છે, સૌ નગરજનોનો અધિકાર છે અમને કહેવાનો અને કરવાનો. તો પાણી કેમ નથી આવતું? પાણીના અમે હાલ બેઠા છે, 1 મહિનો થયો છે બોડીને બેઠે. એનું આગળનું આયોજન અમે જોઈશું અને એનું આગળનું નિરાકરણ કરી આપીશું. આ અંદરનો વિખવાદ કહેવાય કે આજે તમે કોર્પોરેટર તરીકે અહીંયા છો અને બીજો કોઈ કોર્પોરેટર દેખાયો નથી. ના એવું ના હોય. હું અહીંયા ગાડી હાલ અહીંથી પસાર થતો હતો ને મને ફોન આવ્યો કે આ રીતની કંઈક સમસ્યા થઈ છે એટલે હું અહીંયા ગાડી જોવા આવ્યો. બીજા કોર્પોરેટર હોય એ પણ નગરમાં જ હોય, આવતા હશે. તમારું નામ? અંકિત રાણા.
વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી દીકરીએ બ્યુટી કોન્ટેસ્ટમાં ફર્સ્ટ રનરઅપ અને બેસ્ટ પર્સનાલિટીનો એવોર્ડ જીતીને પોતાના પરિવાર સહિત વડોદરાનું નામ રોશન કર્યું છે. વડોદરાના તાંદલજા વિસ્તારની પ્રતિભાશાળી ટીનેજ યુવતી ફિઝા સલમાનીએ બ્યુટી અને મોડેલિંગ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ઝળકીને વડોદરા સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. અંકલેશ્વર નજીક કોસંબા ખાતે આયોજિત પ્રતિષ્ઠિત પોપ્યુલર ઇન્ડિયા 2026 સિઝન 2 મિસ્ટર મિસ મિસિસ અને કિડ્સ બ્યુટી પેજન્ટમાં ફિઝાએ પોતાની અદભુત પ્રતિભાના જોરે 2 મહત્વના એવોર્ડ પોતાના નામે કર્યા છે. આ હાઈ પ્રોફાઇલ બ્યુટી પેજન્ટમાં દેશના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધા કરવા માટે સ્પર્ધકો ઉમટી પડ્યા હતા. આ કઠિન સ્પર્ધા વચ્ચે ફિઝા સલમાનીએ પોતાના આત્મવિશ્વાસ, આકર્ષક વ્યક્તિત્વ અને ઉત્કૃષ્ટ સ્ટેજ પરફોર્મન્સના જોરે સ્પર્ધામાં ફર્સ્ટ રનરઅપનો ખિતાબ મેળવ્યો હતો. આ સાથે જ તેના પ્રભાવશાળી લુક અને પ્રસ્તુતિને કારણે તેને બેસ્ટ પર્સનાલિટીના ખાસ એવોર્ડથી પણ નવાજવામાં આવી હતી. આ બેવડી સિદ્ધિને પગલે તાંદલજા વિસ્તાર અને તેના પરિવારમાં ખુશીનો માહોલ છે. બાળપણથી જ મોડેલિંગ અને એક્ટિંગનો શોખ ધરાવતી ફિઝાએ અગાઉ પણ અનેક ટ્રોફી અને પ્રમાણપત્રો જીત્યા છે. પોતાની આ અદભુત સફળતા અંગે વાત કરતા ફિઝાએ જણાવ્યું કે મારું સપનું માત્ર વ્યક્તિગત સફળતા મેળવવાનું નથી, પરંતુ વડોદરા શહેર અને ભારતનું નામ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરવાનું છે. આગામી સમયમાં હું ફેશન અને મોડેલિંગ ક્ષેત્રે વધુ સખત મહેનત કરીશ. નાની ઉંમરે ફિઝાએ મેળવેલી આ સિદ્ધિ અન્ય યુવતીઓ માટે પણ આગળ વધવાની પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે. हेलो एवरीवन, मेरा नाम सलमानी फ़िज़ा है और मैं वडोदरा गुजरात की रहने वाली हूँ. मैं एक मॉडल, एक्टर, डांसर, कंटेंट क्रिएटर और स्टूडेंट हूँ. मैं मैनहुड पेजेंट का गौरवपूर्ण हिस्सा हूँ. मिस्टर, मिस, टीन, मिसेस, किड्स पॉपुलर इंडिया 2026 की फर्स्ट रनर अप और बेस्ट पर्सनालिटी का अवार्ड जीती हूँ, जो कि अंकलेश्वर कोसंबा में हुआ था. मेरे सहयोग में मेरी फैमिली, फ्रेंड्स और वडोदरा का पूरा सहयोग है. मैं मैनहुड पेजेंट के सीईओ उज़ैर शेख और शो डायरेक्टर निकुंज मेहता, कोरियोग्राफर्स, ऑर्गेनाइजर्स, ज्यूरी सभी का तहे दिल से शुक्रिया अदा करती हूँ. मैं अपने देश और सिटी का नाम रोशन करूँगी और आगे बढ़ूँगी. थैंक यू. સુરતના માંગરોળમાં અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થતાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાંથી વન્યજીવ પ્રેમીઓને હચમચાવી દેનારા એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. માંગરોળના વેલાચા ગામ નજીક આવેલા હથોડા માર્ગ ઉપર એક અજાણ્યા વાહનની અડફેટે આવતા એક દીપડાનું કરુણ મોત થયું છે. આ ઘટના ત્યારે ઘટી જ્યારે રાત્રિના અંધારામાં અથવા વહેલી સવારે આ દીપડો રસ્તો ઓળંગી રહ્યો હતો. તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા ટ્રકે દીપડાની જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજા થવાને કારણે દીપડાએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માત સર્જીને ટ્રક ચાલક વાહન સાથે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી. તેમણે દીપડાના મૃતદેહને કબજે કરી પીએમ અર્થે ખસેડ્યો હતો અને અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓની અવરજવર વધી છે, જેની સામે હાઇવે પર વાહનોની ગતિ પર કોઈ નિયંત્રણ ન હોવાથી આવા અકસ્માતો વારંવાર બને છે. વન્યજીવ પ્રેમીઓ હવે વન વિભાગ પાસે વન્યજીવોની સુરક્ષા માટે સ્પીડ બ્રેકર અને સાઇન બોર્ડ મૂકવાની માંગ કરી રહ્યા છે. ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમરેલીના ગાવડકા પાસે શેત્રુંજી નદીમાં વહીવટીતંત્ર દ્વારા મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર વહીવટીતંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે ગાવડકા મુકામેથી પસાર થતી શેત્રુંજી નદીમાં એક મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ચોમાસા દરમિયાન પૂર કે ડૂબવા જેવી કોઈપણ અનિચ્છનીય ઘટનાઓ સામે તંત્રની સજ્જતા અને ક્ષમતા ચકાસવા માટે મામલતદારની આગેવાની હેઠળ આ કવાયત હાથ ધરાઈ હતી. આ મોક ડ્રીલમાં આપત્તિના સમયે ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે કાર્ય કરતા વિવિધ સરકારી અંગો જેવા કે ફાયર વિભાગ, પોલીસ વિભાગ અને 108 મેડિકલ ઇમરજન્સીની ટીમોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો. કવાયત દરમિયાન શેત્રુંજી નદીમાં 2 વ્યક્તિઓ ડૂબી રહ્યા હોવાનો ઇમરજન્સી કોલ ઉભો કરવામાં આવ્યો હતો. સંદેશો મળતા જ ફાયર ફાઇટરની ટીમ મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી હતી અને નદીના ધસમસતા પ્રવાહમાંથી બંને લોકોને હિમખેમ બહાર કાઢ્યા હતા.
ત્યારબાદ સ્થળ પર હાજર 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા તેઓને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવાની કામગીરીનું આબેહૂબ પ્રદર્શન કરાયું હતું. આ મોક એક્સરસાઇઝનો મુખ્ય હેતુ કટોકટીના સમયે તમામ સરકારી વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે અને બચાવ કામગીરી ઝડપી બને તે માટેનો હતો. આ સાથે જ સ્થાનિક ગ્રામજનોને પણ આપત્તિના સમયે કયા ઇમરજન્સી નંબર પર સંપર્ક કરવો તે અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ફાયર વિભાગના અધિકારી શ્રી, પોલીસ વિભાગના અધિકારી શ્રી, અન્ય ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ જોડાયેલા હતા અને લોકોને સમૃદ્ધ કરવામાં આવેલા છે કે કોઈ પણ પ્રકારનો અનિશ્ચિત બનાવ બને તો એ રીતે આયોજન થતું હોય છે અને પ્રાથમિક તબક્કે જે નંબરો કયા પ્રકારના છે એ બાબતે અવગત કરવામાં આવી છે અને ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બને તો તમામ વિભાગો પણ વાકેફ થઈ શકે એ માટે આજે આ આયોજન કરવામાં આવ્યું. આજરોજ મહેરબાની કલેક્ટર સાહેબ શ્રીના આદેશ અનુસાર ગાવડકા મુકામે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. આવનાર વર્ષા ઋતુના સમયગાળાની અંદર જો કોઈ ડૂબવાના કેવી કોઈ અનિચ્છનીય ઘટનાઓ બને છે તો તેને કેવી રીતના પહોંચી વળાય તેના અનુસંધાને ફાયર વિભાગ, પોલીસ વિભાગ અને મેડિકલ ઇમરજન્સી 108ની ટીમ કેવી રીતના કાર્ય કરે છે તેનું નિદર્શન કરવા માટે થઈ અને મામલતદાર સાહેબશ્રીની આગેવાની હેઠળ આ સંપૂર્ણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. અને મોકડ્રીલના અનુસંધાને અમને કોલ આપવામાં આવેલો હતો કે કોઈ 2 વ્યક્તિ ડૂબવાની સંભાવના છે તો તાત્કાલિક ધોરણે ફાયર ટીમ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી હતી અને બંને સસ્પેક્ટ ડૂબેલા વ્યક્તિઓને બહાર કાઢી અને 108ના મારફતે એમને હોસ્પિટલ પહોંચાડવાની આ મોક એક્સરસાઇઝ કરવામાં આવી હતી. પીએમ મોદીના વડાપ્રધાનના 12 વર્ષ પૂર્ણ થતાં છોટાઉદેપુરના કાલિકા માતાના મંદિરે ભવ્ય મહાઆરતી યોજવામાં આવી હતી. કેન્દ્રની ભાજપ સરકારના સફળ શાસનને આગળ ધપાવતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકે 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ મહાઅભિયાન અંતર્ગત રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે ગુજરાતના વિવિધ પવિત્ર દેવસ્થાનો પર મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને મંત્રીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ જ કડી અંતર્ગત છોટાઉદેપુર શહેર ભાજપ દ્વારા નગરની મધ્યમાં આવેલા ઐતિહાસિક કાલિકા માતાના મંદિર ખાતે એક ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર કાલિકા માતા મંદિર ખાતે યોજાયેલા ધાર્મિક અને રાષ્ટ્ર કલ્યાણના કાર્યક્રમમાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તેમની સાથે જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ તેમજ છોટાઉદેપુરના મામલતદાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનોની એકસાથે હાજરીએ કાર્યક્રમની ગરિમા વધારી હતી. આ મહાઅભિયાન અંતર્ગત યોજાયેલી મહાઆરતીમાં છોટાઉદેપુર શહેર ભાજપના વિવિધ સેલના હોદ્દેદારો, સંગઠનના પદાધિકારીઓ, કર્મઠ કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા. કાલિકા માતાના દરબારમાં એકત્રિત થયેલા તમામ ભક્તો અને અગ્રણીઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે માતાજીના ચરણોમાં શીશ નમાવીને સામૂહિક પ્રાર્થના કરી હતી. ત્યારે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ માહોલથી ગુંજી ઉઠ્યો હતો. આજે છોટાઉદેપુર ખાતે સમૂહ આરતી અન્ય કાર્યક્રમમાં આજે અમે અહીંયા સૌ કાર્યકર્તાઓ સાથે આવ્યા છે. મહિલા મોરચો પણ ઉપસ્થિત છે. જિલ્લાના પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ રાઠવા, માજી ધારાસભ્ય શ્રી શંકરભાઈ રાઠવા, નગરપાલિકાના ચીફ ઓફિસર, તાલુકાના મામલતદાર શ્રી. આજે અમે અહીંયા આરતી કરી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સુશાસનના સૌથી વધુ લાંબો સમય વડાપ્રધાન રહેવાનો પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડી અમને 3,998 દિવસનો એમનો રેકોર્ડ તોડી અને આજે એ ભારત દેશના સૌથી વધુ સત્તામાં રહેનારા વડાપ્રધાન બન્યા છે. આજે અમે
મહાકાળી માતાના મંદિરે તેમનું સ્વાસ્થ્ય સારું રહે, દીર્ઘાયુ બને અને આ મહાન રાષ્ટ્ર માટે ખૂબ સેવા કરે અને આવનાર સમયમાં આ રાષ્ટ્ર પ્રગતિના પંથે એમના હાથથી ખૂબ આગળ જાય તેવી આજે અમે પ્રાર્થના પણ કરી છે. પાટણમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ફી વધારા સામે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કુલપતિ ઉપર નકલી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારવાના મુદ્દે વિદ્યાર્થી રાજકારણ ગરમાયું છે. યુનિવર્સિટી વહીવટીતંત્ર દ્વારા ફીમાં કરવામાં આવેલા 15% ધરખમ વધારા સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટી સત્તાધીશો પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા ખાનગી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને છાવરવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ ઝીંકવામાં આવી રહ્યો છે. રજૂઆત દરમિયાન માહોલ ત્યારે વધુ તંગ બન્યો જ્યારે ઉશ્કેરાયેલા કાર્યકરોએ વિરોધ દર્શાવવા માટે યુનિવર્સિટીના કુલપતિ ઉપર નકલી 500 રૂપિયાની નોટ હવામાં ઉડાડી વહીવટીતંત્રની નીતિઓનો સખત વિરોધ કર્યો હતો. આ ઉગ્ર રજૂઆત દરમિયાન કાર્યકર્તાઓ અને કુલપતિ વચ્ચે ભારે ચકમક પણ જારી હતી. કોઈપણ ભોગ્ય વિદ્યાર્થીઓના હિતમાં આ અન્યાયી ફી વધારો પાછો ખેંચવો જોઈએ. પોતાની માંગણીઓ સંતોષવા અને યુનિવર્સિટી તંત્ર આંખ આડા કાન ન કરે તે માટે એબીવીપીના કાર્યકર્તાઓ વહીવટી વિભાગની ઓફિસ બહાર જ 1 કલાક માટે પ્રતિક ધરણા પર બેસી ગયા હતા. વિદ્યાર્થી સંગઠને ચીમકી ઉચ્ચારી છે કે જો યુનિવર્સિટી દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લઈ ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. પહેલા દિવસે મેનેજમેન્ટ કે નહીં વિદ્યાર્થી કે થશે ઉપલેટામાં ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે મહાપુરુષોની પ્રતિમાઓની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં પક્ષના વરિષ્ઠ આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાના સંકલ્પ સાથે ભાજપ પરિવાર દ્વારા અહીંના બસ સ્ટેન્ડ ચોક, બાવલા ચોક તેમજ સિવિલ હોસ્પિટલ પરિસર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનની ખાસ વિશેષતા એ હતી કે કાર્યકર્તાઓ અને આગેવાનોએ માત્ર કચરો સાફ ન કર્યો પરંતુ શહેરમાં આવેલી તમામ મહાપુરુષોની પ્રતિમાઓની પણ આદરપૂર્વક સફાઈ કરીને તેમને પુષ્પાંજલિ અર્પી હતી. આ લોક ઉપયોગી કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપલેટા રાજકારણના અનેક અગ્રણીઓમાં મુખ્યત્વે દીપકભાઈ સુવા, જયેશભાઈ ત્રિવેદી, વર્ષાબેન ગજેરા, નરસિંહભાઈ મુંગલપરા, જિજ્ઞાબેન વ્યાસ, મનોજભાઈ નંદાણીયા વગેરે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. આ ઉપરાંત પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, મયુરભાઈ સુવા, હરસુખભાઈ માંકડિયા, હરસુખભાઈ સોજિત્રા તેમજ કિશોરભાઈ સોજિત્રા સહિતના હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો અને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શિસ્તબદ્ધ રીતે યોજાયેલા કાર્યક્રમને નગરજનોમાં સ્વચ્છતા પ્રત્યે નવી જાગૃતિનો સંચાર કર્યો છે.
ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા. આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને શાસનને 12 વર્ષ પૂરા થતા આજે ઉપલેટામાં બસ સ્ટેન્ડ ચોકમાં ડોક્ટર બાબા આંબેડકર ના સ્ટેચ્યુ પાસે સાફ સફાઈનો કાર્યક્રમ રાખેલ હતો. આજે એમાં ઉપસ્થિત શહેર પ્રમુખ દીપકભાઈ આગેવાન જે આપણા ભાજપના સંગઠનના આગેવાન છે દાનભાઈ ચંદ્રવાડિયા, મુગલપરા સાહેબ તથા મારી નગરપાલિકાની ટીમ, સંગઠનની ટીમ, મહામંત્રી શ્રી અને ગામના આગેવાનોએ બધાએ સારી જહેમત ઉઠાવી અને બધાએ મળી અને બસ સ્ટેન્ડ ચોકે આજે સાફ સફાઈ કરી. એવી જ રીતે મહાઆરતીનો પણ લાભ લઈએ છીએ. આપણે મોદી સાહેબને 12 વર્ષ શાસનને પૂરા થતા દરેક જગ્યાએ હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, જાહેર જગ્યા હોય ત્યાં અમે બધાએ સાફ સફાઈ કરી અને આજે 12 વર્ષ શાસનને પૂર્ણ થયા એ નિમિત્તે આજે કાર્યક્રમ રાખેલો હતો. वंदे मातरम, जय श्री जिला भाजपा उप प्रमुख। स्वच्छता की ओर एक कदम आदरणीय श्री मोदी साहब ने 12 वर्ष पूरा थया त्यारे तेमणे सूत्र आप्युं के स्वच्छता की ओर एक कदम। आपणे आजे अमारा उपलेटा शहर भारतीय जनता पार्टी ना कार्यकरो अने होद्देदारो नगरपालिकाना होद्देदारो द्वारा स्वच्छता अभियान नु आयोजन करीशुं। आ स्वच्छता अभियान मात्र आपणे एक दिवस माटे नहीं परंतु कायमी माटे करवानुं छे। जो આપણું શહેર સ્વચ્છ રહેશે અને સુંદર રહેશે તો આપણા શહેરમાંથી ગંદકી અને રોગચાળો દૂર થશે। એટલે આપણે આદરણીય મોદી સાહેબની સૂચના અનુસાર આપણે આપણું શહેર અને વિસ્તાર આપણી ગલી સુંદર રાખીએ। જો આપણો વિસ્તાર અને ગલી સુંદર હશે તો શહેર સ્વચ્છ। એ સૂત્ર અનુસાર આજથી આપણે સંકલ્પ કરીએ કે આપણે ક્યાંય કચરો નહીં નાખીએ અને જાહેરમાં જો કચરો હશે તો આપણે સ્વેચ્છાએ ઉપાડી અને કચરાપેટીમાં નાખી આપણે એક ભારત દેશની સાચી સેવા ગણાશે। એ જ વસ્તુ ભારત માતા કી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।